નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી વિડીયોમાં। તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં NMMS સ્કોલરશિપ અંગે ચર્ચા કરવાના છે, જેમાં NMMSમાં કેટલી સ્કોલરશિપ મળે છે અને 2026માં એનો હપ્તો ક્યારે આવશે એ અંગે આપણે ચર્ચા કરવાના છે। તો વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો। તો શિષ્યવૃત્તિની વાત કરીએ તો વાર્ષિક 12,000 રૂપિયા આપવામાં આવે છે, જેમાં દર મહિને તમારા ખાતામાં 1,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે। તો એમ આવી રીતે કુલ તમને ધોરણ 9થી ધોરણ 12 સુધીમાં 48,000 રૂપિયા એટલે કે 12 ચોક 48 દર વર્ષે 12,000 અને 4 વર્ષમાં તમને 48,000 રૂપિયા આપવામાં આવશે આ સ્કોલરશિપ NMMSની। બીજું કે વર્ષ 2026ના મેરિટ વિદ્યાર્થીઓને ક્યારે મળશે કે 26માં જે પાસ થયા છે, મેરિટમાં આવેલા છે, તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર થયેલા પરિણામ બાદ સ્કોલરશિપની રકમ બેંક ખાતામાં મેળવવા માટેની સંપૂર્ણ પ્રોસેસ નીચે મુજબ 4 સ્ટેપમાં વહેંચાયેલી છે। તો તમે અહીંયા જોઈ શકો છો, સ્ટેપ બાય સ્ટેપ જાણકારી આપેલી છે। સરકારી કે ગ્રાન્ટ શાળામાં પ્રવેશ લીધો હોય તો વિદ્યાર્થીએ ધોરણ 8 પાસ કર્યા પછી ફરજિયાતપણે સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં ધોરણ 9માં રેગ્યુલર એડમિશન લેવાનું રહેશે। પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓને આ લાભ મળતો નથી। અન્ય NSP પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન। કેન્દ્ર સરકારનું નેશનલ સ્કોલરશિપ પોર્ટલ ઓપન થતાં જ શાળાના નોડલ શિક્ષકની મદદથી ફ્રેશ એપ્લિકેશન તરીકે નવું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ત્રીજું સ્ટેપ છે સ્કૂલ અને જિલ્લા લેવલે વેરિફિકેશન, એટલે કે તમારી સ્કૂલ અને જિલ્લા શૈક્ષણિક અધિકારી DPEO કચેરી દ્વારા તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ, આધાર, આવકનું પ્રમાણપત્ર, ધોરણ 7 અને 8ની માર્કશીટ ઓનલાઈન વેરીફાઈ કરાશે। ત્યારબાદ બેંક ખાતામાં ડાયરેક્ટ જમા, તો કે શૈક્ષણિક સત્રના અંતમાં બધી જ વેરિફિકેશન પ્રોસેસ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઓક્ટોબરથી ડિસેમ્બર 2026ની વચ્ચે સ્કોલરશિપનો પ્રથમ હપ્તો સીધો જ વિદ્યાર્થીના ખાતામાં જમા કરી દેવામાં આવશે। તો એવી રીતે તમને જે આ પ્રોસેસ કીધી એ રીતે તમારા ખાતામાં પૈસા જમા કરવામાં આવશે NMMSમાં મેરિટમાં પાસ થયેલા ઉમેદવારો માટે। સૌથી મહત્વની સૂચના આપેલી છે, વિદ્યાર્થીનું બેંક ખાતું ચાલુ હોવું જોઈએ અને તે પણ આધાર કાર્ડ સાથે લિંક એટલે કે DBT કરાવેલું હોવું જોઈએ। જો આધાર લિંક નહીં હોય અથવા તો લિંક હશે ને DBT નહીં હોય શરૂ, અથવા તો કોઈ કારણોસર ખાતું બંધ હશે તો ચોક્કસ તારીખો માટે શાળાના આચાર્યશ્રી અથવા ઉપાચાર્યશ્રીના સતત સંપર્કમાં રહેવું જોઈએ। તમારે શરૂ નહીં હોય DBT તો સ્કોલરશિપ તમારી અટકી શકે છે, તો એ DBT કરાવ્યા પછી તમારે મળશે, તો એમાં વિલંબ થઈ શકે છે। તો આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે। વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દો।